વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ છે મોક રાઉન્ડ પછી જે રેન્ક આવવાનો હતો કે કઈ કોલેજમાં તમને એડમિશન મળી શકે છે એનું સંપૂર્ણ એનાલિસિસ એસીપીસી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે આજે બપોરે. હવે અમે તમને બતાવીએ છીએ કે કઈ કોલેજમાં તમારે એડમિશન માટે પ્રોસેસ કરવી જોઈએ, કેટલો રેન્ક હશે તો તમને ત્યાં મળી શકે છે. અને બધું જ પીડીએફમાં આપેલું છે. જો તમારે આ પીડીએફ જોઈતી હોય તો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ, જેની લિંક આ વિડીયોની નીચે છે. તમારા મિત્રો સુધી પણ મોકલી આપો, કારણ કે મહાવીર ક્લાસીસ તમારી ટોટલ એડમિશન પ્રોસેસની પ્રક્રિયામાં તમારી સાથે રહેશે. ઓકે, ચાલો આવી જાઓ તારે જોઈએ કે ક્યાં તમને એડમિશન મળી શકે છે. રાઈટ, તો સૌથી પહેલા ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ. ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટમાં જો તમારે એડમિશન લેવું હોય, કોના બેઝ પર એડમિશન લેવું હોય તો આઈસીટી, હે ને? તો એની અંદર TFW માં જો તમને એડમિશન મળે એવું વિચારો છો તો લગભગ એ પહેલા રેન્કથી ચાલુ થાય છે, ખતમ, અને 15મા રેન્ક સુધી એ મળી શકે છે. એટલે કે ઇન બિટવીન, એવું માનીને ચાલો 15 રેન્ક સુધી તમે હશો તો લગભગ તમને મળી શકે છે. ઓકે, તો જ્યારે તમે રાઉન્ડ 1 ભરવા જાઓ ત્યારે તમે જો હું એવું કહું છું કે 1 થી 20 રેન્કમાં આવતા હોય ને તો TFW માટે તમે લગભગ એલિજિબલ થઈ જશો એવું સમજીને ચાલો. રાઈટ, તો તમારે આ પ્રયત્ન ચોક્કસ કરવો જોઈએ. એના માટે આ જ ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટમાં મેથેમેટિક્સ એન્ડ કમ્પ્યુટિંગ માટે TFW નો રેન્ક છે બીજાથી લઈને 11, એટલે 11મા સુધીમાં તમારો આ TFW ની સીટ પૂરી થઈ જાય છે. કારણ કે અહીં સીટ્સ કઈ રીતે મળશે? TFW માં અલગ મળશે, જનરલ કેટેગરીની અલગ આવશે, EWS કોટાની અલગ હશે. રાઈટ, અલગ અલગ. પછી એવી રીતે હશે એક્સમેન સર્વિસ માટેની અલગ હશે. તો બધાના જ ડેટા અહીં આવવાના છે. ખૂબ જ લાંબી માહિતી છે, તો હું થોડુંક સમજાવી દઉં જેથી તમે પીડીએફ ને સારી રીતે રીડ કરી શકો છો. ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટમાં જો તમે આઈસીટીમાં જનરલ કેટેગરીમાં છો એવું માની લઈએ આપણે કે મેથેમેટિક્સ કમ્પ્યુટિંગમાં જનરલ કેટેગરી મેથેમેટિક્સ કમ્પ્યુટિંગ લેવું હોય અને જનરલ કેટેગરીમાં ફોર્મ ભર્યું તો જો તો ખરા ત્રીજા રેન્કથી લઈને 45, એટલે 45-50 સુધી હોય ને તો તમે ટ્રાય કરી લેજો, ચિંતા ના કરતા. 50મો રેન્ક જો તમારો હોય તો ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટમાં ભરી દેજો, જનરલ કેટેગરીમાં તમને મળી જશે. રાઈટ, અને એ જ રીતે જો DIICT એટલે કે ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટમાં તમે આઈસીટી કરવા માંગતા હોય, આઈસીટી, તો જનરલ કેટેગરીનો રેન્ક 109ની આસપાસ હશે તમારો, 5-7 વધારે રેન્ક હશે તો પણ હવે ટ્રાય કરજો કે તમને એમાં મળી શકે છે. રાઈટ, એ જ રીતે ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટમાં જો તમે TFWSમાં છો, ક્યાં આઈસીટીમાં, તો લગભગ તમારો 5 થી લઈને 34 સુધીમાં તમને આ રેન્કમાં TFW મળી જાય છે. વિદ્યાર્થી મિત્રો, અમે તમને જે જૂના વિડીયો બનાવ્યા હતા એમાં પણ તમને જણાવ્યું હતું કે આ વખતે રેન્ક થોડુંક નીચો આવશે, અને એવું જ આવ્યું છે અમારા એનાલિસિસ પ્રમાણે. ગભરાવાની જરૂર નથી. આપણો જે રેન્ક છે, સમજી લો કે મારો રેન્ક 100 રેન્ક છે, અને કોઈ એક કોલેજમાં મારે જ્યાં જવું છે ત્યાં લગભગ 90માં ખતમ થઈ જાય છે, 80માં ખતમ થઈ જાય છે, તો ટ્રાય કરજો, ચોક્કસ પહેલા રાઉન્ડમાં તમને મળી જશે, 100% મળી જશે. ઓકે, તો આ એક સામાન્ય એનાલિસિસ હતું. એવી રીતે છે આ છે આઈસીટી. રાઈટ, જનરલ કેટેગરીમાં ગુજકેટ બેઝ છે, એટલે કે એસીપીસી થ્રુ છે આપણે જે, તો 44ની આસપાસ તમને મળી જાય છે. રાઈટ, તો આ એક સામાન્ય એનાલિસિસ છે જેને જોઈને તમે સહેલાઈથી તમે રાઉન્ડ 1માં તમારું એનાલિસિસ મૂકી શકો છો અથવા ચોઇસ ફિલ કરી શકો છો. તો આ ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ. એવી રીતે આગળ જતા અલગ અલગ કોલેજોનું પણ આવશે, જેમ કે LDમાં છે. LDમાં તમારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ભરવું છે તો જનરલ કેટેગરીમાં કેટલો રેન્ક હશે તો તમને લગભગ મળી જશે. તો તમારો જનરલ રેન્ક લગભગ 1037, 1050ની આસપાસ હશે તો પણ તમને સહેલાઈથી મળી જશે. હવે રિલેક્સ થયા હશે. રાઈટ, એવી રીતે LD ની અંદર કંઈ પણ હશે જ. યસ, નિરમા ઇન્સ્ટિટ્યૂટ અહીં છે. જો નિરમા ઇન્સ્ટિટ્યૂટમાં જો તમે ECમાં જવા માંગતા છો, ઓકે, તો જનરલ કેટેગરીમાં તમારું લગભગ 415ની આસપાસ રેન્ક, એનાથી ઓછો હશે તો પણ મળી જશે તમને સહેલાઈથી. 415 કે 430 સુધી જઈ શકશો. સેમ નિરમા યુનિવર્સિટીમાં જો કમ્પ્યુટર એન્ડ સાયન્સમાં જવા માંગતા હશો તો TFW તમે જોઈ લો, એમાં લગભગ 92, બહુ જ ઓછો રેન્ક છે, અને તો જ મળી શકશે. LD એન્જિનિયરિંગ, કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જવા માટે લગભગ 597ની અંદર રેન્ક હશે તો તમને મળી શકશે. પણ 600-610 સુધી પહોંચ્યા હોય તો ભરી દેશો. અને આ રાઉન્ડ 1નું છે, ચિંતા ના કરતા, ધીરે ધીરે સીટ્સ ખાલી થતી જશે. તો 650 સુધી પણ તમને લગભગ LD એન્જિનિયરિંગ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ જનરલ કેટેગરીમાં એડમિશન મળી શકે છે. ઓકે,
આમ નીચે જતા જતા અલગ અલગ કોલેજ, તમને જે કોલેજમાં જવું છે એનું શાંતિથી જોઈ લો. ઓકે, જેમ કે આ છે સ્કૂલ ઓફ ટેકનોલોજી GSFC વડોદરા, તેમાં ફાયર એન્ડ એન્વાયરમેન્ટ હેલ્થ સેફ્ટી માટે 36,000 સીધો છે. તમે સમજો, કોઈ છે જ નહીં, સમજો, રાઈટ. બેટર છે, અમે તમને ના પાડી છે અત્યારે આ બધા કોર્સિસ નહીં કરવા, એના કરતા મિકેનિકલ કરવા. અને આના માટે પણ અમે સારો વિડીયો આપવાના છે કે કઈ કોલેજ એવી છે જે બિલકુલ ખાલી જ છે અત્યારે, અને ત્યાં ફોર્મ ભરાયા નથી અથવા ખૂબ જ ઓછા ફોર્મ ભરાયા છે. કઈ કેટેગરી એવી છે, કયા કોર્સિસ છે જેમાં ફોર્મ નથી ભરાયા, રાઈટ. એ પણ જાણવું જરૂરી છે, જેથી તમે તમારા દિમાગને ક્લિયર રાખો અને ખોટા કોર્સિસમાં એન્ટ્રી ના કરી જાઓ. ઓકે, તો એ રીતે જે અહીં નિર્મા ઇન્સ્ટિટ્યૂટ છે કમ્પ્યુટર સાયન્સ, લગભગ 241 સુધી છે. આમ નીચે જેમ જેમ સ્ક્રોલ કરતા જશો, તમારે જે કોલેજનું માહિતી મેળવી તમે અહીં જાઓ. પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી છે, તો કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એનું 753 ની આસપાસ ત્યાં જનરલ કેટેગરીમાં લગભગ પતી જાય છે. ઓકે, તો આ ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ બહુ વખત આપણે જોઈ લીધું, એટલે એને નથી જોતા. ચરોતર યુનિવર્સિટી સાયન્સ એન્ડ ટેકનોલોજી છે. ઓકે, ચંદ્રભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ, તેમાં AI/ML માં તમને લગભગ TFW ની અંદર 1041 ની અંદર તમને એડમિશન મળી શકે છે. જ્યારે PDEU માં તમારે લેવું છે, ICT લેવું છે, તો લગભગ 843 ની આસપાસ. એટલે PDF એટલી બધી મતલબ પરફેક્ટ નથી કે જેમાં અમે તમે બહુ ડિટેલ કહી શકીએ, પણ તમે સહેલાઈથી હવે આ PDF ને અનુભવ કરીને અને પોતે પોતાનું ચોઈસ ફિલ કરી શકો છો. બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયમાં GIA જો છે, તો તમારું 863 માં હશે તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મળી શકે છે. ઓકે, તો તમે આ PDF વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરી લો. તમને કઈ કોલેજ છે સમજીને ચાલો, એક સીધું સાદું એક્ઝામ્પલ આપી દઉં. તમારો રેન્ક આવે 1011. ઓકે, તો તમે જો 1011 નો રેન્ક આવ્યો ને, તો તમે શું ટ્રાય કરજો કે 1050 સુધી જે પણ કોલેજ આવતી હોય ને, એમાં તમે સહેલાઈથી ફોર્મ ભરી દેજો. ટેન્શન લેવાની કઈ જરૂર નથી. 1050, 950 આવતી હશે, કોઈ ધારો કે 950 માં કોઈ કોલેજમાં એડમિશન પૂર્ણ થઈ જાય છે, તો તમે ભલે 1011 રેન્ક છે, પણ તમે 950 માં ટ્રાય ચોક્કસ કરજો. પહેલો પ્રાયોરિટી એને આપજો. ઓકે, અને પછી ધીરે ધીરે પ્રાયોરિટી નીચેના ક્રમમાં જજો. કેવી રીતે રાઉન્ડ વનમાં ચોઇસ ફિલિંગ કરવું એનો પણ વિડીયો તમારા માટે જાહેર થશે, ચિંતા કરવાની જરૂર નથી. અને કઈ કઈ કોલેજો એવી છે કે જ્યાં સૌથી વધારે ડિમાન્ડિંગ છે, પરંતુ કઈ એવી કોલેજ છે કે જેમાં ડિમાન્ડ નથી અને સીટ્સ ખાલી છે, ઉપરાંત કયા કોર્સિસ કરવા અને કયા કોર્સિસ નહીં કરવા, આ તમે એનાલિસિસ કરવાના છે તમારા મુક રાઉન્ડ પરથી. એટલે અમારી સાથે જોડાયેલા રહો અને વિડીયોને શેર કરી આપો. બસ મારા ખ્યાલથી આ વિડીયો તમને ફાયદાકારક હશે અને તમે પણ એનાલિસિસ કરતા થાઓ, જેથી તમે સહેલાઈથી ફોર્મ ભરી શકો. તમને કોઈ પણ મૂંઝવણ હોય, કોઈ પણ તકલીફ હોય, તો અમારા ગ્રુપમાં જોડાઈ જાઓ અને અમને મેસેજ કરો. અમે ચોક્કસ તમને હેલ્પ કરતા રહીશું. ઓકે, સી યુ, બાય બાય.